નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે આપણા શા માટે માંદા પડીએ છીએ પાઠમાં આપણે આગળ વધીએ. ગયા લેક્ચરમાં છેલ્લા લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી હતી અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટ સંયોજનોની, એના વિશેની આપણે ચર્ચા હતી, જેમાં આપણે વાત કરી હતી કે એચઆઈવી જે સંક્રમણ એટલે કે એચઆઈવી વાયરસ દ્વારા જે એડ્સ સંક્રમણ ફેલાય છે એનાથી વ્યક્તિ ઉપર, એના સ્વાસ્થ્ય ઉપર કેવી ગંભીર અસર થાય છે. એ ગંભીર અસરને આપણે આખી ડિસ્ક્રાઇબ કરી અને એચઆઈવી એટલે કે એચઆઈવી દ્વારા થતો જે એડ્સ એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ, આ જે રોગ છે એ રોગ કેવી રીતે થાય છે અને એનું મુખ્ય કારણ શું છે અને આપણા શરીર ઉપર કેવી અસર કરે છે એની મુખ્ય ચર્ચાઓ આપણે કરી હતી. ત્યાંથી હવે આગળ વધીએ તો આગળ હવેનો આપણો પછીનો છે મુદ્દો કે રોગ પ્રતિકારક તંત્રની ક્રિયાશીલતા. સમજવાની વસ્તુ છે રોગ પ્રતિકારક તંત્ર. તો કે સૌપ્રથમ આ આપણે ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું કે આપણે આપણું રોગ પ્રતિકારક તંત્ર કોને કહેશું. તો કે આ રોગ પ્રતિકારક તંત્રની અંદર કોણ છે? તો કે મુખ્ય 3 કણો છે. એક છે શ્વેતકણ, બીજા છે મારક ટી કોષો અને ત્રીજા છે ત્રાક કણ, કે જે આપણું રોગ પ્રતિકારક તંત્ર તરીકે ઓળખાય છે, જેને ઇમ્યુનિટી પાવર પણ કહે છે ઇંગ્લિશમાં. આ આપણે એવું ઘણું સાંભળ્યું છે કે જેનો ઇમ્યુનિટી પાવર સારો હશે એ રોગ મુક્ત રહી શકશે, અથવા તો તેને રોગ લાગુ પડશે નહીં, અથવા તો એ જલ્દીથી સાજા થઈ શકશે. તો એનું મુખ્ય કારણ છે તો કે આપણું રોગ પ્રતિકારક તંત્ર સારું હોવું. તો એ રોગ પ્રતિકારક તંત્ર કેવી રીતે સારું થાય, એટલે કે રોગ પ્રતિકારક તંત્રની ક્રિયાશીલતા શું, એની ક્રિયાશીલતા એટલે કે એની કાર્ય કરવાની પદ્ધતિ શું છે. તમે નિત્યસમ સમતોલ આહાર લ્યો છો, તમે વ્યવસ્થિત કસરત કરો છો, તમે નિયમિત યોગાસન કરો છો, અથવા તો તમારું જીવન એક પર્ટિક્યુલર રોજ કાર્ય અનુસાર તમે જીવો છો, તો તમારી વ્યક્તિગત ક્રિયાશીલતા સારી છે. પરિણામે તમારા શરીરની અંદર જે નવા કોષ બનવાની જે ક્રિયા છે, એટલે કે જે કોષ વિભાજનની પ્રક્રિયા છે, એ ખૂબ સારી હશે. કારણ કે જેટલું તમે કાર્ય કરશો એને અનુરૂપ તમે સમતોલ આહાર લેશો અને એને અનુરૂપ તમે સમતોલ આહાર લેશો, પરિણામે તમારામાં જે રોજ દરરોજના કાર્ય અર્થે જે વપરાતી ઉર્જા છે તમને સમતોલ આહારમાંથી, વિવિધ પોષક દ્રવ્યોમાંથી એ મળશે. પરિણામે નવા કોષો ઉત્પન્ન થશે, કોષ વિભાજનની પ્રક્રિયા ઝડપી બનશે. કોષ વિભાજનની પ્રક્રિયા ઝડપી બનશે, પરિણામે લોહી બનવાની, જેમ કોષ વધશે એમ લોહીની વધુ એટલે કે રક્તની વધુ જરૂર પડે છે. પરિણામે એના અનુસંધાને રોગ પ્રતિકારક તંત્રમાં પણ તમને સુધારો જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રોગ પ્રતિકારક તંત્રની ક્રિયાશીલતાનો માત્ર ખાલી નવા કોષ બનવાની ક્રિયા સાથે પોઈન્ટ ઓફ વ્યૂ નથી, એનાથી વધુ કે તમારી રોગ સામે લડવાની ક્ષમતા શું છે એ વિષય ઉપર આપણે વધારે આધાર છે, એની ઉપર વધારે ફોકસ કરવાનું છે કે ભાઈ એનો મુખ્ય આધાર શું, એની ક્રિયા શું છે. તો કે દાખલા તરીકે મને કોઈ પણ પ્રકારનો રોગ લાગુ પડ્યો છે, એ પછી સામાન્ય શરદી ઉધરસ હોય કે સામાન્ય તાવ હોય કે કોઈ ગંભીર બીજી કોઈ બી બીમારી હોય, તો મારા શરીરમાં રહેલું પ્રતિકારક તંત્ર એ બહારથી આવતા રોગકારક સજીવો છે એની સામે પ્રતિકાર આપશે, એની સામે લડશે. જો એનામાં પાવર એટલે કે જો એનામાં ક્ષમતા વધુ હશે તો એનો નાશ કરીને મને સ્વસ્થ બનાવશે. પરિણામે થશે શું? એક સપોઝ ઉદાહરણથી સમજી, ઘણી વખત તમને હાથમાં પગમાં ક્યાંક તમે પડી જવાથી તમને ઘા લાગે છે, ત્યાંથી લોહી નીકળે છે. એ લોહી નીકળ્યા પછી તમે એને અહીંયા કોઈ પણ પ્રકારનો મલમ છે, કોઈ પણ પ્રકારની એન્ટીબાયોટિક ટ્યુબ છે કે એન્ટીવાયરલ ટ્યુબ છે ત્યાં લગાડશો, તમને રાહત થશે. ધીમે 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 ત્યાં રૂજ આવતી જશે. આ જે શબ્દ રૂજ છે એ શું છે સમજાય છે? એ રૂજ ક્યાંથી આવે છે? તો કે એ રૂજ આવે છે આપણા આપણું એન્ટીબોડી એટલે કે જે રોગ પ્રતિકારક છે ત્યાંથી આવે છે. ત્યાં શ્વેત કણો જમા થાય છે, ત્યાં ત્રાક કણો ભેગા થાય છે, જે બહારથી આવતા કણોનો નાશ કરતા હશે. બહારથી આવતા જે સૂક્ષ્મજીવો આપણા શરીરમાં ઘાની અંદર પ્રવેશે છે એનો નાશ કરે છે. જ્યારે મારક ટી કોષોનો નાશ કરતા હોય છે, જ્યારે ત્રાક કણો એક ઉપરનું એક લેયર બનાવે છે ચામડીનું, જે આપણે ભીંગડા સ્વરૂપે જોવા મળે છે. જે ભીંગડું તમે જોવો છો એ ત્રાક કણોનું બનેલું હોય છે અને એની નીચે એક આખા ચામડીના સ્તરનું નિર્માણ થઈ જાય છે, આપણો ઘા રૂજાઈ જાય છે, આપને સારું થઈ જાય છે. તો એનો મુખ્ય આધાર છે રોગ પ્રતિકારક તંત્રની ક્રિયાશીલતા ઉપર, એટલે કે રોગ પ્રતિકારક તંત્રનું જે કાર્ય છે એના ઉપર. અને એ તમને ઘા સારું થઈ જશે, પરિણામે તમને કોઈ પણ પ્રકારનું કઈ એમાં ઇન્જરી નહીં થાય.
પણ માનો કે તમને ત્યાં આપણે એવું કહી છીએ કે મને પાક થયો એટલે તમે રસી જોવો છો. એ જે સફેદ રંગના જે રસી નીકળે છે ઘટ પ્રવાહી, એ બીજું કોઈ નહીં, આપણા મૃત થઈ ગયેલા એટલે કે રોગ સામે લડવામાં મૃત થઈ ગયેલા શ્વેત કણો છે. શ્વેત કણો સફેદ હોય, જેને વ્હાઇટ બ્લડ સેલ ઇંગ્લિશમાં કહેવાય છે, WBC. આ શ્વેત કણો હોય છે કે જે રોગ સામે જે એના જીવાણુઓ છે, જે સૂક્ષ્મજીવો છે, એની સામે લડતા લડતા એનો પ્રતિકાર આપતા આપતા એનું મૃત્યુ થઈ ગયું હોય છે અને એ ત્યાં જમા થઈ જાય છે, જેને એક સ્વરૂપે આપણે સોજો કહીએ છીએ. ત્યાં જમા થાય છે એટલે એ ભાગ આપણે કેવો થઈ જાય છે, એ વિભાગ આપણે એકદમ જાડો બની જાય છે, સોજો આવી જાય છે, એકદમ ફૂલી જાય છે. ફૂલેલો ભાગ હોય છે એટલે ત્યાંથી તમને સ્વાભાવિક છે પરુ એટલે કે રસી નીકળે છે, અથવા તો ત્યાં તમને અડવાથી દર્દ થાય છે, જેને આપણે બીજી ભાષામાં શું કહેશું, સોજો કહેશું. પણ ધીમે ધીમે 1-2 દિવસ ઉપરાંત આ ધીમે ધીમે રસી સુકાતા જાય છે, સોજો આપમેળે ધીમે ધીમે કરતો બેસતો ત્યાં સંપૂર્ણપણે એક ચામડીનું લેયર બની જાય છે અને તમે સાજા થઈ જાઓ છો. આ તો ઉદાહરણ દ્વારા સમજાવ્યું એટલે ખ્યાલ આવે તમને કે ખરેખર આપણા રોગ પ્રતિકારક તંત્રની ક્રિયાશીલતા શું છે. મેં હમણાં તમને આગળના જે લેક્ચરમાં મેં તમને એઇડ્સ વિશેની વાત કરી હતી, ત્યારે મેં તમને કીધું હતું, અથવા તો એના આગળના લેક્ચરની જે વાત યાદ કરું ત્યારે એન્ટીબાયોટિક મેં તમને પેનિસિલિનની વાત કરી હતી, ત્યારે મેં તમને યાદ કરાવી હતી વાત કે આપણા શરીરની અંદર જે આપણું રોગ પ્રતિકારક તંત્ર છે એ આપણા શરીરના દરેક કોષોને ઓળખે છે, બીજા કોષોને નથી ઓળખતા. જે બહારથી આવા કોષો દાખલ થાય છે એટલે એની સામે તરત શું આપે છે, પ્રતિકાર આપે છે, એનો નાશ કરી દે છે, એટલે તમને ને મને કંઈ થતું નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે રોજ દરરોજ આવા ઘણા સૂક્ષ્મ જીવોથી આપણે પરિચિત થતા હોય છે. રોજ આપણા સંપર્કમાં આવા ઘણા બધા સૂક્ષ્મજીવો આવે છે. ઇવન અત્યારે હું અહીંયા ઊભો છું, ચર્ચા કરું છું, હવાની અંદર ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા છે, જે મારા શ્વાસ દ્વારા, મારા મોં દ્વારા એ મારા શરીરમાં દાખલ થાય છે, પણ મને કંઈ પણ પ્રકારનું થતું નથી. એનું કારણ છે આપણું રોગ પ્રતિકારક તંત્ર, જે ખૂબ શરીરનો મહત્વનો ભાગ છે અને ખૂબ મજબૂત છે, જે આપને સ્ટ્રોંગ બનાવે છે, જે આપને રોગ સામે લડવાની ક્ષમતા, આપને એક સારું જીવન જીવવાની ક્ષમતા આપે છે. હવે જે દાખલા તરીકે એઇડ્સ વિશેની મેં વાત કરી, ત્યાં જ મેં તમને કીધું હતું કે દાખલા તરીકે એઇડ્સ થયો છે, એ વ્યક્તિનું રોગ પ્રતિકારક તંત્રનો જ નાશ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, એ વ્યક્તિ રોજ દરરોજ નાના મોટા રોગનો શિકાર બને છે, એ રોગ સામે લડી શકતો નથી, ત્યારે એ વ્યક્તિનું મૃત્યુ થાય છે. એટલા માટે આપણા શરીરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે રોગ પ્રતિકારક તંત્રની ક્રિયાશીલતા. આગળની ચર્ચા કરી તો કે હવે એના પછીનો મુદ્દો છે રોગની તીવ્રતાની અસર. તો કે સામાન્ય કોઈ પણ પ્રકારનો આપને રોગ લાગુ પડ્યો છે, એ રોગની આપણે અસર કેવી રીતે નક્કી કરી શકીએ? સિમ્પલ વસ્તુ, આ પોઈન્ટથી થોડુંક બહારની છે. દાખલા તરીકે તમને સામાન્ય શરદી થઈ છે, તમને કંઈ તકલીફ નથી, પણ જો એ જ શરદી બીજે દિવસે તમને નાકમાંથી એકદમ પાણી સ્વરૂપે પ્રવાહી વહેતું હોય, એટલી બધી ઉધરસ આવતી હોય, આંખમાંથી પાણી થતું હોય, સતત માથું દુખતું હોય, તો એ ભારે શરદીનું પરિણામ થશે. તો એનો અર્થ એવો કે રોગની તીવ્રતામાં વધારો છે. તમને તાવ આવ્યો છે, તમે નોર્મલી તાવ છે, થકવડાનો તાવ હોય અથવા તો કોઈ અન્ય કારણથી તાવ હોય, પણ બીજે જ દિવસે એ તાવમાં ખૂબ વધારો આવે છે, તમે તમારા પોતાના સ્થાન ઉપરથી, પથારી ઉપરથી ઊભા નથી થઈ શકતા, એનો અર્થ એવો છે કે એ ગંભીર છે. એ રોગની એટલે કે તાવ જે છે એની તીવ્રતામાં ખૂબ વધારો છે. આ તીવ્રતામાં વધારો કોના ઉપર ડિપેન્ડ કરે છે, કોની ઉપર આધાર રાખે છે? તો મેં અહીં વાક્ય લખ્યું છે કે રોગની તીવ્રતા સૂક્ષ્મ જીવોની સંખ્યા ઉપર આધાર રાખે છે. જેમ સૂક્ષ્મ જીવોની સંખ્યા શરીરમાં વધુ થશે, એમ રોગની તીવ્રતા મને વધુ લાગુ પડશે. સ્વાભાવિક છે, ફરી વખત દરેક લેક્ચરમાં હું કોરોના વિશે વાત કરીશ, કારણ કે અત્યારની મહામારીનો એ રોગ છે કે જે આપને ખૂબ નુકસાન કરે છે. આજના સમયમાં ખૂબ આપણે આ રોગથી પરેશાન છીએ, હેરાન છીએ, ત્યારે જ તમે ને હું આવી રીતે પ્રત્યક્ષ રીતે નહીં, પરોક્ષ રીતે ભેગા થઈએ છીએ. આ રોગમાં શરૂઆતમાં તમને એવું કહેવાય છે કે જે વાયરસ જે છે COVID-19, એ વાયરસ જે કોરોના વાયરસ છે, એ ગળાના ભાગમાં 4 કે 5 દિવસ સુધી રહે છે, પછી એ શ્વસન નળી મારફતે ફેફસામાં દાખલ થાય છે. તો ત્યાં સુધી કદાચ મને કઈ નોર્મલ રોગની અસર પણ નથી, હું કાંઈ નહીં, કોઈ પણ પ્રકારની મારા શરીરમાં તમને અસર પણ તમે નહીં જોઈ શકો. સિમ્પલ હું જે મારું રોજિંદુ જીવન જીવું છું એવું જ તમે મારું જીવન જીવશો, કોઈ પણ પ્રકારની તમને એની અંદર અસર જોવા મળશે નહીં. પણ જો વિદ્યાર્થી મિત્રો એ ગંભીર અસર હશે તો તમને એના લક્ષણો જોવા મળશે. એ તમે ક્યારે નક્કી કરશો? તો કે એની તીવ્રતા ઉપર નક્કી કરી શકશો.
મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, કઈ વાંધો નહીં, હું રહી શકું છું. પણ મને બહુ ઝાઝી શ્વાસ લેવાની તકલીફ પડે છે, પરિણામે તમે સાંભળ્યું છે કે કોરોનાના દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવા પડે છે. વેન્ટિલેટર એક પ્રકારનું એવું મશીન છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં આપણે કુદરતી રીતે શ્વાસ નથી લઈ શકતા. મશીન આપણે શ્વાસ આપે છે ને મશીન આપણો શ્વાસ ખેંચે છે. ગળામાં બે નળી ઉતારવામાં આવે છે, ફેફસા સુધી શ્વાસ નળી સુધી પહોંચાડવામાં આવે છે. કૃત્રિમ રીતે મશીન દ્વારા શ્વાસ આપે છે અને શ્વાસ લે છે, કારણ કે વ્યક્તિનું શરીર શ્વાસ લેવા માટે તત્પર નથી, યોગ્ય નથી, એટલા માટે આપણે મશીન દ્વારા શ્વાસ આપે છે, જેને વેન્ટિલેટર કહેવામાં આવે છે. તો ત્યાંથી ખબર પડે છે એક દર્દી છે કે જે શ્વાસ લઈ શકે છે, જેને બીજો દર્દી એવો છે કે જેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ત્રીજો દર્દી એવો છે કે જેને શ્વાસ લેવામાં બહુ ઝાઝી તકલીફ પડે છે, પરિણામે એને વેન્ટિલેટર ઉપર રાખવો પડે છે. ત્યાં તમે દેખીતી રીતે તમે જ ફરક કાઢી શકશો કે અહીં જે રોગની ગંભીરતા છે, એટલે કે જે રોગની તીવ્રતા છે, એ ખૂબ વધારે જોવા મળે છે પેલા વ્યક્તિ કરતા બીજામાં અને બીજા વ્યક્તિ કરતા ત્રીજામાં. શું કામ? તો એનો અર્થ એવો કહી શકાય કે ત્યાં સૂક્ષ્મ જીવોની સંખ્યા વધારે છે. જે ગંભીર દર્દી છે, જે વેન્ટિલેટરની જેને જરૂર છે, એનો અર્થ એવો છે કે તે ગંભીર રોગથી તેને વધારે એનામાં સૂક્ષ્મ જીવોનો મારો વધારે છે, એના ઉપર વધારે ગંભીર અસર છે, તો રોગની તીવ્રતા નક્કી કરી શકાય. આ રીતે આપણે રોગની તીવ્રતા નક્કી કરતા હોય. ઔષધિ અને પછી ડોક્ટરો એ જ રીતે ઔષધિ આપે છે. તમે ડોક્ટર પાસે જાજો, ક્યારેક તમને જ્યારે ડોક્ટર દવા આપે ને ત્યારે ક્યારેક છે ને આવું જોવું જોઈએ. તમને આપેલી દવાને ડોક્ટરને પૂછવું જોઈએ કે સર મને કેટલા પાવરની તમે દવા આપેલી છે, અથવા તો ડોક્ટરને ન પૂછો તોય તમને જે દવા આપે છે એની પાછળ લખેલું હોય છે 100 પાવર આવે છે, 150 પાવર આવે છે, 50 પાવર આવે છે, 500 પાવર આવે છે, 1000 પાવર આવે છે. આ પાવર હોય છે જેના આધારે દવા એક હોય છે, પાવર એને ઉપર વધતા જશે, પરિણામે આપણા શરીર ઉપર જેટલા સૂક્ષ્મ જીવો જેટલી સંખ્યામાં છે એટલા પાવર સામે એ દવા આપને રક્ષણ આપે છે. આપણા રોગ પ્રતિકારક તંત્ર, આપણા શ્વેતકણ, આપણા ત્રાકકણ, આપણા મારક ટી કોષોને મજબૂત બનાવે છે. આ રોગના બેક્ટેરિયા છે કે કોઈ વાયરસ છે કે કોઈ અન્ય સૂક્ષ્મ જીવો છે એની સામે લડવા માટે, અને આપને એક સારું આરોગ્યપ્રદ જીવન આપને અર્પણ કરે છે. તો એનાથી આગળ ચર્ચા, હવેનો આપણો નેક્સ્ટ મુદ્દો આવશે તો કે ઉપચારના સિદ્ધાંતો. અત્યાર સુધી આપણે બધી વાતો કરી, રોગ કેમ થાય છે, રોગનો ફેલાવો શું છે, રોગના કારણો શું છે, રોગ અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટમાં આપણે જોયું કે રોગ કેવી કેવી રીતે કઈ કઈ જગ્યાએથી પ્રવેશીને આપણા શરીર ઉપર જુદી જુદી અસર કરે છે. હવે આપણે રોગ વિશેની દરેક પ્રકારની વાત કર્યા પછી હવે એનો ઉપચાર કરવાનો છે. સ્વાભાવિક છે કે તમને કે મને કોઈ પણ પ્રકારનો રોગ લાગુ પડેલો છે, તમે કે હું પ્રથમ પગથિયું એ છે કે કદાચ 2-5 દિવસ એકાદ દિવસ અથવા તો 2-5 કલાક આપણે રાહ જોશું. જો મને વધારે એવું લાગશે કે મને વધારે મારા શરીર ઉપર અસર થાય છે તો હું ડોક્ટરની સલાહ લેવા માટે હું ડોક્ટર પાસે જઈશ. હવે અહીંથી આપણો મુદ્દો ચાલુ થાય છે, એટલે ડોક્ટર આપણો ઉપચાર કરશે. એ ઉપચારની સામાન્ય રીતે 2 પદ્ધતિ છે. પહેલી રીત તો કે રોગની અસર ઓછી કરી દેવી, અને બીજું છે રોગના કારણોનો જ નાશ કરી દેવો. તમે ડોક્ટર પાસે જશો, દરેક વ્યક્તિ મને જે લેક્ચર સાંભળે છે એ મારા દરેક વ્યક્તિ એના જીવનમાં ક્યારેય એવું નહીં બન્યું હોય કે પોતે ડોક્ટરની મુલાકાત નથી લીધેલી. કોઈને કોઈ સમસ્યા, કોઈને કોઈ કારણથી ડોક્ટરની મુલાકાત આપણે અવશ્ય લીધેલી છે, જેથી કરીને તમે પર્ટિક્યુલર સમજી શકશો. કોઈ આપણે થોડોક ગંભીર રોગ થયો છે, કોઈ એક્યુટ રોગ છે જેની અસર એકાએક આપણા શરીરમાં થઈ છે, અને જે આપણા શરીરમાં ગંભીર અસર તમને જોવા મળે છે, જે ખૂબ પીડાદાયક છે, જેની આપણે દવા કરવી છે. તો રોગ આજે હું દવા લેવા ગયો અને કાલ મને સારું થઈ જાય, એ સામાન્ય રોગની ચર્ચા નથી કરતો. થોડા ગંભીર રોગોની, એક્યુટ રોગો વિશેની વાત કરું છું. એ પછી ટાઇફોઇડ હોય, મલેરિયા હોય, કોઈ પણ પ્રકારનો રોગ હોઈ શકે છે. માનો કે ડોક્ટરે આપને ચેક કર્યા પછી ડોક્ટર આપને શું પૂછશે? આપને બધું લક્ષણો પૂછશે કે તમને શું થાય છે. એટલે આપણે કહી છીએ કે સાહેબ આટલું મને આવી રીતે આ થાય છે. ડોક્ટર કારણ જાણશે. ડોક્ટરને જો એવું લાગશે તો તમને યોગ્ય પરીક્ષણ એટલે કે રિપોર્ટ કરાવવાના કહેશે. પછી તમારા બ્લડ સેમ્પલ હોય, એ પછી તમારા યુરિન સેમ્પલ હોય, તમને લેવડાવીને તમને રિપોર્ટ કરશે. રિપોર્ટના અનુસંધાને તમને કહેશે કે તમને આ પ્રકારનો રોગ લાગુ પડેલો છે. હવે અહીંથી શરૂઆત થાય છે. એટલે ડોક્ટર જે તમને પહેલા દવા આપે છે એ દવા શું હોય છે? તો કે રોગની અસર ઓછી કરે છે. દાખલા તરીકે મને પેટમાં બહુ દુખે છે, મને ટાઇફોઇડ થયું છે, એટલે પેટમાં મને દુખે છે, એકદમ ઉલટી થાય છે, હું જમી નથી શકતો, તાવ આવે છે, તો ડોક્ટરે જે મને પહેલો ડોઝ જે દવાનો આપે છે, તમને કહે છે કે આ 10 દિવસની દવા આપું છું, બીજી વખત આવીને તમે મને ફરીવાર બતાવી જજો.
તો આજે 10 દિવસની વિદ્યાર્થી મિત્રો જે દવા આપે છે એનો પહેલો ડોઝ શું હોય છે? તો કે જે મને પેટમાં દુખે છે, મને ખોરાક શરીરમાં રહેતો નથી, જો જ્યાં સુધી ખોરાક શરીરમાં નહીં રહે ત્યાં સુધી મને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો વિદ્યાર્થી નહીં મળે, પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો નહીં મળે તો જે મારું જે રૂટીન જે ઉર્જા મને દિવસ દરમિયાન જે જરૂર પડે છે એ ઉર્જા નહીં મળે, ને એ ઉર્જા નહીં મળે પરિણામે મને લાંબા સમય સુધી પથારીવશ રહેવું પડશે. મીન્સ કે હું પોતાના કામ નહીં કરી શકું, હું બીમાર રહીશ. તો ડોક્ટર મને શું કરશે? તો કે સૌ પ્રથમ મારા શરીરમાં જે આ જે બેક્ટેરિયા, જે વાયરસનું સંક્રમણ મારા શરીરની અંદર થયું છે, હવે સપોઝ આ શરીરની અંદર પ્રવેશીને શું કરશે? બેક્ટેરિયા મારા આંતરડામાં દાખલ થશે, ટાઇફોઇડના બેક્ટેરિયા સાલ્મોનેલા ટાઇફીથી થાય છે, આ બેક્ટેરિયા અંદર જઈને પોતાની સંતતિમાં વધારો કરશે. તો સીધો ડોક્ટર દવા નહીં આપે કે બેક્ટેરિયાને મારી નાખે, નહીં. સૌ પ્રથમ ડોક્ટર શું કરશે કે એની સંતતિ સામે જેના લક્ષણો છે લક્ષણોને ઘટાડશે, એટલે કે હું યોગ્ય ખોરાક લઈ શકું તો મને પોષણ મળશે તો મારા કોષનું નવા કોષો બનવા મળશે, નવા કોષોની બનવાની ક્રિયા ચાલુ થશે, પરિણામે મારા રોગ પ્રતિકારક તંત્ર મજબૂત બનશે, શ્વેતકણો મજબૂત બનશે, જેથી કરીને આ જે બહારથી આવેલા બેક્ટેરિયા છે એની સામે લડવામાં એ પોતે સક્ષમ બનશે. એટલે પહેલી રીત ઈ છે કે રોગની અસરને ઓછી થાય છે. તમે પહેલી વખત દવા લ્યો છો ત્યારે તમને પેટમાં દુખાવો ઘટી જાય છે, તમે જે જમી ન શકતા એ તમે જમી શકો છો. હા, એમ નથી કહેતો કે તમે સામાન્ય માણસ જેવું જમવા મળશો, તમને હળવો ખોરાક ડોક્ટર કહેશે લેવાનું. એ સમજી શકતા હશો કે શું કામ? કે હળવા ખોરાકનું પાચન સરળ બનશે એટલે તમે ધીમે ધીમે ખોરાક લેશો, પરિણામે તમારા રોગ પ્રતિકારક તંત્રની ક્રિયાશીલતામાં વધારો થશે, રોગ સામે લડવાની તમને વધુ ક્ષમતા મળશે અને તમે જલ્દીથી ધીમે ધીમે રિકવર થતા જશો. અને હવે બીજી પદ્ધતિ છે રોગના કારણોનો જ નાશ કરી દેવો. એટલે કે રોગ મને કયા કારણથી થયું છે, આ બીજી પદ્ધતિ છે કે જેનાથી ડોક્ટર એનો એટલે બીજી વખત જશો એટલે ડોક્ટર વિચારશે કે ભાઈ આને રોગ કયા કારણથી થયું છે. તો ભાઈ મને ટાઇફોઇડ છે તો ડોક્ટરને ખ્યાલ છે કે ભાઈ ટાઇફોઇડ થયો છે, ટાઇફોઇડ શેનાથી થાય છે? તો કે ભાઈ ટાઇફોઇડ બેક્ટેરિયાથી થતો રોગ છે. કયા પ્રકારના? તો કે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી આ રોગ થાય છે. તો આ રોગ માટેની જે એન્ટીબાયોટિક દવા હશે, ડોક્ટર મને આવી એન્ટીબાયોટિક દવા સેકન્ડ ફેઝમાં એટલે કે બીજી વાર બતાવવા જઈશ ને ત્યારે આપશે, જેથી કરીને એ બેક્ટેરિયા મારા શરીરમાં જે કોષ દિવાલ બનાવતા હશે એન્ટીબાયોટિક દવા અંદર જશે, એન્ટીબાયોટિક દવા જે છે એ કોષ દિવાલ બનાવતા અટકાવશે, મારું રોગ પ્રતિકારક તંત્ર એની ઉપર અસર કરીને બેક્ટેરિયાને જે કોષ દિવાલ વગરના બેક્ટેરિયા છે એનો ધીમે ધીમે નાશ કરતા જશે અને ધીમે ધીમે મને સ્વસ્થ બનાવી દેશે અને હું એકદમ સ્વસ્થ બની જઈશ. તો આ રીતે ઉપચારની પદ્ધતિ છે કે જે ડોક્ટરો પોતે અમલ કરતા હોય છે અને દર્દીને સાજા કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. આગળ વાત કરીએ તો એમાં એક મુદ્દો આવે છે કે ઉપચાર કરતા સૂક્ષ્મજીવોનો જે નાશ કરવો ને સૌથી મુખ્ય છે, ખૂબ અગત્યની વાત છે. સૂક્ષ્મજીવોનો નાશ કરવો સૌથી અગત્યનું છે. જે આપણે બીજા ફેઝમાં જોયું કે રોગના કારણનો નાશ કરો. રોગનું કારણ શું હતું? તો કે ભાઈ રોગનું કારણ સાહેબ બેક્ટેરિયા હતા કે જેનાથી ટાઇફોઇડ થયો. કયા પ્રકારના? તો કે સાલ્મોનેલા ટાઇફી પ્રકારના બેક્ટેરિયા. બેક્ટેરિયાની લાક્ષણિકતા શું? તો કે શરીરમાં દાખલ થઈને પોતે પ્રજનન કરીને પોતાની સંતતિ વધારે છે. સંતતિ વધારવાની સાથે પોતે શું કરે છે? તો કે સંતતિ તો વધારે છે, સાથે સાથે પોતે કોષ દિવાલ બનાવે છે, જેથી કરીને એને રક્ષણ મળે છે. તો એન્ટીબાયોટિક દવા આપશું કે જેથી કરીને એ કોષ દિવાલ બનાવી શકશે નહીં અને કોષ દિવાલ નહીં બનાવી શકે, પરિણામે આપણે એનો નાશ કરી શકશું. તો નાશ કરી દીધો તો શું કર્યો? કોનો નાશ કર્યો? સૂક્ષ્મજીવોનો નાશ. એ મુખ્ય છે. તો હું ઝટ સાજો થઈ જઈશ, પણ માનો કે કદાચ આ તો ટાઇફોઇડ છે, કદાચ એની જગ્યાએ કોઈ એન્ટીવાયરલ રોગ મને લાગુ પડ્યો, દાખલા તરીકે મને ટીબી થયો છે, હું એની દવા લઉં છું, પણ હું એનો નાશ આ ડોક્ટર આ રીતે ઉપચારમાં ધીમે ધીમે એની સારવાર ચાલુ કરશે. એ પહેલાં મેં મારા છીંક, મારા ઉધરસથી હવામાં આવા કેટલા વાયરસ ફેલાવ્યા છે, હું રોગ ફેલાવનાર કારક બની ગયો છું. અત્યારના કોરોનાની જ વાત કરો કે દાખલા તરીકે મને કોરોના છે તો હું રોજ અહીંયા લેક્ચર લેવા સ્કૂલે આવું છું, હું કેટલા લોકોના પરિચયમાં છું, કેટલા લોકો મને રોજ મળે છે, મારી સાથે ઘણા લોકોના કોન્ટેક્ટ છે, આ બધા લોકો મારા સંક્રમણમાં આવી ગયા છે. એનો અર્થ એવો થશે. તો અહીંયા એવું કીધું કે તમે રોગનો ઉપચાર કરવો છે તો એ રોગના ઉપચાર કરવા માટે તમારે સૂક્ષ્મજીવોનો નાશ કરવો એ તમારો મુખ્ય હેતુ છે. એટલે જે બીજી પદ્ધતિમાં જે છે કે રોગનું કારણ જાણો અને રોગનું કારણ જાણ્યા પછી એ કયા કારણે થયો છે એ કારણ જે છે એ કારણનો જ નાશ કરી દો. આપમેળે તમે ધીમે સાજા થઈ જશો. હા,
એમ નથી કહેતો કે આજ એન્ટીબાયોટિક દવા લીધી ને કાલ તમને સારું થઈ ગયું. એના માટે પ્રિસ્ક્રિપ્શન હોય છે, એના માટે સમય મર્યાદા હોય છે કે આજ દવા લઈને કાલ સારું નથી થઈ જતું. ધીમે તમારે વાર લાગે છે સમય સાથે અને ધીમે ધીમે તમે રિકવર થાવ છો. તો આ મુખ્ય આપણે વાત કરી, ઉપચાર કેવી રીતે કરવામાં આવે છે, ઉપચારના સિદ્ધાંતોની આપણે ચર્ચા કરી. હવે એનાથી આગળ ચર્ચા કરી તો કે હવે આપણે અહીંયા એક મુખ્ય મુદ્દો છે એન્ટીવાયરલ દવાની બનાવટ એન્ટીબેક્ટેરિયલની દવાની બનાવટ કરતા અઘરી છે. આપણે આની આગળનો પ્રશ્ન એવો ભણ્યા હતા કે એન્ટીબાયોટિક પેનિસિલિનનો આપણે પ્રશ્ન ભણ્યા હતા કે જે બેક્ટેરિયાનો નાશ એટલે કે જે આપણે રોગ મુક્ત બનાવવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તો જે પેનિસિલિન દવા હતી એ શું કરતી હતી, શરીરમાં દાખલ થઈ જે બેક્ટેરિયા છે એને કોષ દિવાલ બનવા માટે અટકાવી દેતા હતા. બસ એનું કામ ત્યાં સુધીનું જ, કોષ દિવાલ બેક્ટેરિયાને બનાવવા દે નહીં. પરિણામે આપણું જે રોગ પ્રતિકારક તંત્રના જે આપણા કણો છે, શ્વેત કણો, ત્રાક કણો, મારક ટી કોષો, એની ઉપર હુમલો કરીને એની ઉપર પ્રતિકાર કરીને એનો નાશ કરી નાખે છે બેક્ટેરિયાનો, આપણે રોગ મુક્ત બનાવે છે. એટલે કે જે બેક્ટેરિયાથી રોગ થયો હોય ત્યારે એન્ટીબાયોટિક પેનિસિલિનનો ઉપયોગ થાય છે. આવો આપણે પ્રશ્નનો જવાબ પણ ભણ્યા. એ જ વસ્તુ હવે એન્ટીવાયરલ દવાની બનાવટ અહીંયા તમને એન્ટીબેક્ટેરિયલ કરતા અઘરી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ તમારે નોટ કરવાની છે. શું કામ એવું કીધું કે વાયરસની, આ વાયરસ છે અને આ બેક્ટેરિયા છે. તો શું કામ બેક્ટેરિયા કરતા વાયરસની દવા બનાવવી અઘરી છે? યાદ કરો મારો આનો બીજો ભાગનો લેક્ચર, ત્યારે મેં તમને કીધું હતું કે જે વાયરસ છે એ આપણા શરીરમાં દાખલ થઈ આપણી જેવી જ ક્રિયા એટલે કે આપણી જે જૈવિક ક્રિયાઓ છે એની ઉપર અસર કરે છે. બેક્ટેરિયાનું આપણા કરતા જુદા લક્ષણો છે. આપણા જે મનુષ્યના એટલે કે જે પ્રાણી કોષો છે કોષ દિવાલ બનાવતા નથી, કોષ દિવાલ વગરના છે, જ્યારે બેક્ટેરિયા કોષ દિવાલ વાળા છે. જ્યારે વાયરસ છે એ પણ કેવા છે, કોષ દિવાલ વગરના છે છોકરાઓ. પરિણામે મેં તમને ત્યારે કીધું હતું કે તમે કોઈ દવા લ્યો છો, એ દવાને ખબર નથી કે આ બેક્ટેરિયા છે, આ વાયરસ છે, આ મનુષ્યનો કોષ છે, આ પ્રાણીનો કોષ છે, તો નિર્જીવ છે, એની અંદર એન્ઝાઇમ્સ છે જુદા જુદા કે જે આપણા શરીરને અસર કરે છે. એ એન્ઝાઇમ શું છે તો કે કોષ દિવાલ નહીં, જે કોષ દિવાલ વાળા કોષ છે એ કોષની કોષ દિવાલ તોડી નાખો. આપણા શરીરમાં હવે મને કે વાયરસ મારા દાખલ થયા છે તો આખા શરીરમાં લોહી મારફતે દવા ફરશે, પણ એને ક્યાંય કોષ દિવાલ વાળા કોષ જોવા મળશે નહીં. એટલા માટે થઈને એની દવા અઘરી છે. આ તો એક સામાન્ય કારણ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું અભિગમ છે તો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એવો જોવાય છે કે વાયરસ છે આપણા શરીરમાં દાખલ થઈને આપણી જૈવ પ્રતિકારક તંત્ર એટલે કે જૈવિક ક્રિયા ઉપર અસર કરે છે. જૈવિક ક્રિયા એટલે કેવી ક્રિયા? શ્વાસ લઉં છું, આ એક જૈવિક ક્રિયા છે. બોલું છું, જૈવિક ક્રિયા છે. જોઉં છું, જૈવિક ક્રિયા છે. ચાલું છું, જૈવિક ક્રિયા છે. વિચારું છું, જૈવિક ક્રિયા. રોજ દરરોજની જે મારી પ્રક્રિયા છે આ બધી જ ક્રિયા જૈવિક ક્રિયામાં થશે. હવે અમારે જૈવિક ક્રિયાને અસર કરશે. હું આટલો સ્વસ્થ દેખાઉં છું, વાયરસથી મને રોગ થયો છે એટલે હું આટલો સ્વસ્થ નહીં દેખાવ. માનો કે અત્યારે મને શરદી ઉધરસ થયા હોય તો હું આટલો વ્યવસ્થિત તમને ભણાવી ન શકતો હોય. કેટલી ઉધરસ ખાતો હોય, કેટલી છીકું ખાતો હોય, હું તમને જે આટલું માર્ગદર્શન આપવું હોય એ મને નહીં માર્ગદર્શન આપી શકું. ઇવન મને ઊભું રહેવામાં તકલીફ પડશે, મને નહીં ગમે, મને લેક્ચર લેવો નહીં ગમે, મને માથું દુખતું હશે, મને કદાચ તાવ આવી ગયો હશે, આવા બધા થશે. એટલે આપણા જૈવ પ્રતિકારક તંત્ર ઉપર અસર કરે છે. તો ત્યારે તો કે જૈવ પ્રતિકારક તંત્ર ઉપર અસર કરે છે. પરિણામે આપણે વાયરસની જૈવિક પદ્ધતિ સમજવી જ આપણે અગત્યની છે. દવા બનાવવાની જ છે, દવા બનશે અને અત્યારે તમે જોવો જ છો કે દવા મળે છે એન્ટીવાયરલ દવા. એમનામ તો નહીં બની હોય તો કેવી રીતે સાહેબ? એ મુદ્દો તમારે સમજવાનો છે. કેવી રીતે? તો કે એન્ટીવાયરલ દવા બનાવવા માટે તમે સૌ પ્રથમ વાયરસનું કયા પ્રકારનો એ વાયરસ છે જાણવું પડે. દાખલા તરીકે અત્યારે કોરોનાની રસી આપણે શોધવા માટે ખૂબ મથામણ કરી છે. મારું તો કદાચ સ્તરે જ નથી ત્યાં સુધી વિચારવાનું, પણ વૈજ્ઞાનિકો ત્યાં સુધી વિચારતા. વૈજ્ઞાનિકો ક્યાંથી વિચારે ક્યાંથી વાયરસ આવ્યો છે એ નહીં પેલા વિચારે. પેલા કઈ કક્ષાનો છે, કયું એનું લેવલ છે, એનો રિકવરી રેટ શું છે, એનો ડિપોઝિટ રેટ શું છે, એનો એની આખી લાક્ષણિકતા શું છે, એ કેવા પ્રકારનો આકાર છે, એના કેવા પ્રકારનું એનું સ્ટ્રક્ચર છે, એનું બંધારણ છે, એની અંદર કેવા પ્રકારના એન્ઝાઇમ છે, આ બધું વિચાર્યા પછી એને કઈ પ્રકારે અસર પહોંચાડી શકાય આ વસ્તુનો વિચાર કરીને કોઈ પણ પ્રકારની રસી બનાવી શકાતી હોય છે અને ત્યારે એ વસ્તુ સક્સેસ થતી હોય છે.
રસીનો મુદ્દો આવ્યો એટલે હજી કહીશ કે આના પછીના લેક્ચરમાં રસીકરણ શું છે એ આપણે મુદ્દો ભણવાનો છે, કેવી રીતે રસી બનાવવામાં આવે છે એ આપણે આના પછીના લેક્ચરમાં જાણવાનું છે. પણ એ પહેલા તમને એટલી ખ્યાલ હોવો જોઈએ કે આ બધું મુદ્દાઓ શું છે. તો અહીંયા સૌપ્રથમ વાયરસનું આખું એક પ્રકારની લાક્ષણિકતા, એની જૈવિક લાક્ષણિકતા શું છે, જૈવિક લાક્ષણિકતા જાણ્યા પછી કયા વિભાગને અસર કરે છે બીજું કારણ આ જાણવાનું છે. માનો કે મને ન્યુમોનિયા થયો છે તો ન્યુમોનિયા મારા કયા ભાગને, તો કે શ્વસન તંત્ર ઉપર અસર કરે છે. તો એ વિભાગ છે શ્વસન તંત્ર. એટલે મારે જે દવા બનાવવાની છે કેની અસર કરવી જોઈએ, તો કે શ્વસન વિભાગને અસર કરવી જોઈએ. વિચારવા જેવી વસ્તુ છે. અને એના પછી એની વર્તુણક કેવી છે, ત્રીજો મુદ્દો એની ઉપર ધ્યાનમાં રહે કે પોતે કેવો સ્પ્રેડ થાય છે, એનો વધારો કેવી રીતે કરે છે ને કઈ જગ્યાએ પોતે સ્થાયી થાય છે, એ બધા વિચારો કરીને એન્ટીવાયરલ દવા બનાવવામાં આવે છે. એટલા માટે વૈજ્ઞાનિક કારણ બનશે કે એન્ટીવાયરલ દવાની બનાવટ છે એ એન્ટીબેક્ટેરિયલ દવા કરતા ખૂબ અઘરી છે. આશા રાખું છું મિત્રો કે તમને આ પોઈન્ટ સમજાણો હશે. ન સમજાય ફરી વખત બે વખત વિડીયો પાછો આના રિવાઇન્ડ કરીને જોશો, તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે સર શું કહેવા માંગે છે. હવે એનાથી આગળ વાત કરીએ. હવેનો આપણો એના પછીનો મુદ્દો છે રોગ અટકાવવાના સિદ્ધાંતો, કે કેવી રીતે આપણે રોગ અટકાવી શકાય. તો કે રોગ અટકાવવા માટેની મુખ્ય 3 મર્યાદા છે. ચલો આપણે રોગ અટકાવી દઈએ. અત્યારની વાત કરીએ કે રોગ અટકાવવી, પણ રોગ અટકાવ્યા પછી શું, એની મુખ્ય 3 મર્યાદા અહીંયા કીધી. પહેલી મર્યાદા કે એક વખત બીમાર થયા પછી ફરીથી પૂર્ણપણે સ્વસ્થ થઈ શકતા નથી. દાખલા તરીકે હું કોઈને કોઈ, દાખલા તરીકે મને ટીબી થયો છે, હવે બહુ ગંભીર રોગ છે, હું એની દવા, મેં કીધું હતું કે ડોટ્સ નામની, DOTS નામની દવા છે, ડોટ્સ. ખૂબ લાંબા સમય મારે દવા લેવી પડે છે. હવે હું લાંબા સમય સુધી એની દવા તો લઈશ, એ પછીનો પ્રશ્ન છે, પણ હું બીમાર થયો પછીથી હું સ્વસ્થ થવા માટે મને ખૂબ ઝાઝો સમય લાગશે, અથવા તો હું સ્વસ્થ થઈ જઈશ તો મારા શરીરની અંદર એ ખામી રહી જશે, મને બીજી વખત એ થવાની શક્યતા ભવિષ્યમાં રહેશે. દાખલા તરીકે બીજી રોગની વાત કરીએ, દાખલા તરીકે કેન્સર છે, તો કેન્સરની મારા શરીરમાં ગાંઠ છે, એ પેટમાંથી કદાચ ગાંઠ કાઢી લીધી છે, તો એનો અર્થ એવો નથી કે હું સ્વસ્થ થઈ ગયો છું. મારા શરીરમાં ચેપ લાગી ગયો છે એકવાર, વિદ્યાર્થી મિત્રો, મને બીજી વખત ચેપ લાગવાની શક્યતા છે. તો આ એવું કે છે કે એની મર્યાદા છે કે એક વખત બીમાર થયા પછી ફરી વખત પૂર્ણપણે તમે ક્યાં સ્વસ્થ થઈ શકતા નથી, તમને ફરી વખત એ વસ્તુ થવાના ચાન્સીસ વધી જાય છે. બીજી વાત કરીએ, ઉપચારમાં લાંબો સમય લાગવાથી લાંબા સમય સુધી આરામ કરવો પડે છે. ઓબ્વિયસલી છે કે ટીબી જેવા રોગ તમને થયા છે, કેન્સર જેવા રોગ થયા છે, તો કંઈ તમે સારવાર કરતા હોય તો તમે કંઈ બહાર આટા નહીં મારી શકો, ફરી નહીં શકો. તમારે લાંબા સમય સુધી પથારીવશ રહેવું પડશે. કદાચ 1 મહિનો, કદાચ 2 મહિના, કદાચ 5 મહિના, કદાચ વર્ષ, કદાચ 2 વર્ષ તમારે આ રોગ માટે, એટલે કે જે આવા ગંભીર રોગો થયા છે, જે ક્રોનિક રોગ જેને કહેવાય છે, ક્રોનિક ડાયાસિસ કહેવાય છે, એના માટે તમારે લાંબા સમય સુધી તમારે પથારીવશ રહેવું પડશે. ત્રીજી મર્યાદા છે કે સંસર્ગજન્ય રોગ અન્ય વ્યક્તિઓમાં ફેલાવાનો મુખ્ય સ્ત્રોત બની જાય છે. અત્યારનું જ ઉદાહરણ લઈ લ્યો, કોરોના બીજામાં ફેલાવાનો મુખ્ય સ્ત્રોત બની જાય છે. આપણે પહેલા લેક્ચરમાં વાત કરી, હજી એક વખત દોહરાવું, કેટલા બધા કારણો છે. આપણે એક એવું કારણ જાણ્યું હતું કે ભાઈ ચામાચીડિયાના સૂપમાંથી આ રોગ ફેલાણ, તો એ પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિ હતો ને, એ પોતે બોમ્બ બની ગયો. માનવ બોમ્બ એક પ્રકારનો કહેવાય કે જે રોગ ફેલાવનાર બોમ્બ છે. એનાથી ધીમે 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 આ રોગ સ્પ્રેડ થયો, એક દેશમાંથી બીજા દેશોમાં, આખા વિશ્વમાં ફેલાઈ ગયો. અને આજ તમે જોવો છો વિશ્વમાં લગભગ 34 લાખ કરતા વધારે કેસ છે એના, અને 2,35,000ની આસપાસથી એના કરતા વધારે મૃત્યુઆંક પહોંચી ગયો છે, અને દિવસે ને દિવસમાં સતત વધારો થતો જાય છે. તો મુખ્ય કારણ આ છે કે એક વખત આ દર્દી કોઈ આ રોગમાં આવે છે, સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગ હોય છે, તો ચેપી રોગ થાય છે તો એને તો કદાચ મટી જાય છે, એ કદાચ સ્વસ્થ થઈ જાય છે, પણ એના કારણે એ એક પ્રકારની સાંકળ, એક ચેન બનાવી દે છે કે જે અન્ય લોકોમાં ફેલાઈ જાય છે. તો
આ મુખ્ય છે કે રોગ અટકાવવા માટે આ 3 મર્યાદા છે કે એ 3 મર્યાદામાં તો કે તમે પૂર્ણપણે સ્વસ્થ નથી થઈ શકતા, ઉપચાર તમે ચાલુ કરો તો તમારે લાંબા સમય સુધી આરામ લેવો પડે છે, સંસર્ગજન્ય રોગ છે એ એક વ્યક્તિમાં ફેલાણો તો ત્યાંથી આખી ચેન બની જાય છે, સાંકળ બને છે કે જે અન્ય લોકો સુધી આ રોગ સતત ફેલાતો રહે છે. તો આજના આપણે લેક્ચરની અંદર રોગ પ્રતિકારક તંત્રની ક્રિયાશીલતા વિશે વાત કરી. એ ક્રિયાશીલતા કેવી તો કે નવા કોષો બનવાની જે ક્રિયા છે એનાથી એની ક્રિયાશીલતા વધે છે અને એનાથી સોજો જે આવે છે સોજો કેવી રીતે આવે છે એના વિશેની આપણે વાત કરી. પછી રોગની તીવ્રતાની અસર એટલે કે આપણે રોગની તીવ્રતા કેવી રીતે નક્કી કરી શકીએ એ વાત કરી. તો કે સૂક્ષ્મજીવોની સંખ્યા છે એના આધારે આપણે રોગની તીવ્રતા નક્કી કરી શકશું. ત્યાર પછી આપણે ઉપચારના સિદ્ધાંતોની વાત કરી, જેમાં આપણે 2 પ્રકારની રીતો ભણ્યા. એક રીત હતી કે રોગની અસર ઓછી કરી દેવાની હોય છે અને બીજી રીત છે કે રોગના કારણનો નાશ કરવાનો છે. અને રોગના કારણનો નાશ એટલે કે રોગનું કારણ જાણીને આપણે ઉપચાર કરી તો એ રોગનું કારણ જે સૂક્ષ્મજીવ છે એ સૂક્ષ્મજીવોનો કેમ નાશ કરવો એ સૌથી મુખ્ય છે. જો એ કરશું તો જ તમે કોઈને કોઈ બીમારીમાંથી તમે સ્વસ્થ પૂર્ણપણે થઈ શકશો. એનાથી આગળ વાત કરીએ તો કે પછી તમે એન્ટીવાયરલ દવાની આપણે વાત કરી કે એન્ટીવાયરલ દવા છે એ બનાવી એન્ટીબાયોટિક દવા કરતાં વધારે અઘરી છે. એનું મુખ્ય કારણ આપણે વાત કરી કે જે વાયરસ છે એ આપણા જૈવ પ્રતિકાર તંત્ર ઉપર અસર કરે છે. જૈવ પ્રતિકાર તંત્ર આપણા શરીર ઉપર અસર કરીને આપણા શરીરનો આપણો જ ખોરાક લઈ આપણી ક્રિયાને અનુસંધાને પોતાની ક્રિયા કરે છે, જેથી કરીને આપણા શરીરને ખબર જ નથી પડતી કે આમાં કયા પ્રકારના વાયરસ છે ને કયા પ્રકારના આપણે રોગ થયો છે. જે જાણવું અઘરું થાય છે, જેથી કરીને આની દવા જે છે વાયરસની દવા એ બનાવવી ખૂબ અઘરી થાય છે. એના પછી આપણે મુખ્ય પોઈન્ટ ભણ્યા કે રોગ અટકાવવાના સિદ્ધાંતો કયા. તો કે રોગ અટકાવવાના સિદ્ધાંતમાં મુખ્ય પહેલા એના સિદ્ધાંત ભણીએ એ પહેલા તો રોગ અટકાવવાની પહેલા 3 મર્યાદા ભણી લે છે કે જે 3 મર્યાદામાં કીધું કે એક વખત બીમાર થઈ જાવ પછી તમને પૂર્ણપણે ક્યારેય સ્વસ્થ થતા નથી અથવા તો થઈ જાવ છો પણ તોય તમને તમારા શરીરની અંદર ખામી એ જોવા મળે છે. માનો કે મને કદાચ અત્યારે ડાયાબિટીસ થઈ ગઈ છે, મને ક્યારેય ડાયાબિટીસ નહોતી, મારા ફાધરને નહોતી, મારા દાદાને નહોતી, પણ મને થઈ ગઈ તો મારી આવનારી પાછળની પેઢી છે એને ડાયાબિટીસ થવાના ચાન્સીસ રહેશે, કારણ કે મારામાં એ ખામી આજીવન રહેવાની છે. કદાચ હું પૂર્ણપણે સ્વસ્થ થઈ જાઉં, મારો ડાયાબિટીસ રિપોર્ટ ટોટલી નેગેટિવ આવે તોય આવતી પેઢીને એ ખામી જશે ને જશે. ઉપચારમાં લાંબો સમય લાગવાથી આપણે લાંબા સમય સુધી બેડ રેસ્ટ પથારીવસ્ત રહેવું પડે છે, ખૂબ લાંબુ એમાં આપણે સમય પસાર કરવો પડે છે. અને બીજું કે સંસર્ગજન્ય જે રોગ ફેલાણો હોય તો એ એક વ્યક્તિથી બીજા વ્યક્તિઓમાં ફેલાવવાનો મુખ્ય સ્ત્રોત બની જતો હોય છે. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આપને આ લેક્ચરમાં મજા આવી હશે અને દરેક પોઈન્ટ તમને સમજાણા હશે. ફરી વખત એકની એક ચર્ચા હું તમને પાછી કરીશ કે ઘરે રહો, સુરક્ષિત રહો અને ખાસ આપણો જે પાઠ છે આપણે શા માટે માંદા પડી છે આરોગ્યપ્રદ વાત છે પાઠ છે અને આરોગ્યપ્રદ વાત એ જ હું તમને કરીશ કે ઘરે રહો અને સ્વસ્થ રહો અને તમારું ધ્યાન રાખો. અસ્તુ.